આ મારા મામી છે, આ મારા મામાની છોકરી છે ને રેસ્ટોરન્ટ જેવું છે. આ બાજુવાળાનું છોકરું છે કે પબ્લિક થઈ જાય તો આપણે કઈ ગાડી લેવી કયો. હવે મારો છે ને મગજ ગયો છે. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ હોય છે. મારા લોકો ત્યાં બધા મજામાં જ હોય છે. અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે અને અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જો મારા મમ્મી તૈયાર થઈ ગયા. શું છે આજે? મામાના ઘરે જવાનું છે. તો આજે અમારા મામાના ઘરે જવાનું છે. આજે ગવણી કરી છે તો જમવાનો પ્લાન આજે મામાના ઘરે છે. આ શું છે? આમાં શું છે? ગાડી લેવી છે એટલે હાલો નહીં પડી. 10 વાગ્યાનું કીધું તો અમે અત્યારે 11 વાગે આવી છે. આજે મોડા થઈ ગયા છે. અમે કુરિયર વાળા ભાઈ क्या क्या है उसमें? क्या नंबर है? नाम क्या? पीछे गाड़ी कैट है. नाम શું છે? અહીંયા નામ વગર અમારા કુરિયર કોક કરે છે કઈ ખબર નથી પડતી ભાઈ. નો એડ્રેસ નો નામ કાંઈ. હાલો નીકળી ફટાફટ. ભાઈ આપણે આવી ગયા છીએ મામાના ઘરે. કેમ છો? મજામાં? આ મારા મામી છે, આ મારા મામાની છોકરી છે ને મારા મામાની છોકરીની બેનપણી છે. રસોડામાં શું હાલે છે? પૂરી બને છે. બીજું આજે શું છે? બસ જો ખીર છે, ખમણ છે અને હું ખીર છે, ખમણ છે. રેસ્ટોરન્ટ જેવું છે. જો આમ જો ખીર બનાવી છે. એક મિનિટ ફ્લેશ ચાલુ થઈ. ખીર બનાવી છે ભાઈ. પ્રોગ્રામ છે મોટા પાયે. ખમણ છે, શાક છે બટેકાનું. બસ બસ બહુ પૂરી બને છે અને આવી જાવ બધા. ત્યાં ઓલા રીલ બનાવી હતી ને જીમ વાળી, તો હવે બીજી રીલ. રોજ રોજ કે માર્કેટિંગ કરવા તો ભાઈ મારા મામા આવવાના છે કે નથી આવવાના? મારા મામા નથી આવ્યા. બાકી તમને બતાવત પાણી વાળી જમીન. ભાઈ અત્યારે મારા મામા નથી, મામાનો છોકરો ભોલોય નથી. આપણે અહીંયા ગોવણી કરી છે તો જમવા આવ્યા છીએ. બનાવાય રીલો બનાવાય, ધંધી નો કરે. શિવને 21 આવ્યા. હે? હા હા. અમારે ત્યાંથી એસી કાઢી નાખ્યું ને આયા એસી લગાડી દીધું છે. અમે આવ્યા તો નહોતું, હમણાં જ લગાડ્યું હતું. અમારે ત્યાં એસી કાઢી નાખ્યું, વધી ગયા બિલ. તો ગાઈઝ આપણે નક્કી કર્યું કે ભાઈ 10 મિનિટના વિડીયો બનાવશું, કેમ કે કોઈ વિડીયો આપણે આખા જોતા નથી. હું 15 કે 16 મિનિટના મૂકું, મેક્સિમમ 7 મિનિટનું આવ્યું છે. જે કહે છે કે પબ્લિકે 7 મિનિટ સુધી મેક્સિમમ જોયું છે. તો આપણે 10 મિનિટના વિડીયો મૂકશું તો આપણી ચેનલે ગ્રો કરશે અને પબ્લિક પણ આવશે. 15 મિનિટનો આપણે મૂકીને એમાં અડધેથી તમે મૂકી દો ને વિડીયો, એટલે આપણી ચેનલની જે રીચ હોય ને ડાઉન થઈ જાય. એટલે ન જાણતા હોય, જે નોન સબસ્ક્રાઈબર હોય ને એ લોકો લગે આપણો વિડીયો પહોંચે જ નહીં. તો આપણે વિચારું મેક્સિમમ 11 મિનિટનો વિડીયો બનાવશું. બરાબર ને પબ્લિક? શું કે મજા મજા ભાઈ. હું તો મારા મામાન્યા છું, તમારા મામાન્યા શું છે? અમારે મામાન્યા પાર્ટી જોઈએ ભાઈ. પાણી વાળી જમીન, પાણી વાળી જમીન. મારા મામા વિડીયો જોઈ જાય કે આ તે શું ચાલુ કર્યું? પાણી વાળી આયા કપાય હુકાઈ ગયો છે. રાઈટ તારી ના આ કાઈતરા હે કે આ કાઈતરા વેચવા આવે છે. મેં કીધું મગફળી છે. કાઈતરા વાળો એવો લારી ભરીને. ઓલી આમલી નો આવે કાતરા? નહીં, ગોરા જાંબલી નહીં, કાતરા હે ભાઈ. તો ભાઈ જો અડધું જમી લીધું પછી ખબર પડી કે રહી ગયું ઉતારવાનું. તો જમવામાં પૂરી છે, શાક છે બટાકાનું, ખમણ છે, ચટણી છે, પાપડ છે, સલાડ છે. અમારા મામી છે. હે બધા જમે છે. આ બાજુવાળાનું છોકરું છે કે આ બીજા મામી છે.
આ બીજા મામીની છોકરી છે, અમારા મામાની છોકરી છે, અમારા મામાની છોકરીની બેનપણી છે. અમાર માસી છે ને અમાર મામી અમાર માસી ઓલી માર મોટી બેન ઓલા માસી અમાર બેનપણી આવું થાય પહેલી વાર આવો ને એમ બરાબર. વ્યવસ્થિત બિલ્લી હાલો જમી લઈએ. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે આ જો આ રહી ગયું તરબૂચ તો અહીંયા જ રહી ગયા. અલે તરબૂચ પાણી નાખ દો કાલે હું લાવવાનો જ હતો તરબૂચ, પછી આ અત્યારે આ જો ને લઈ લીધા તરબૂચ. કેટલા કિલો છે આ? હે 4 કિલોના કે બે થઈને 4? બે થઈને 4. હા એ અલા કચરાવાળો આવી ગયો છે ભાઈ. કચરો નાખો છે. હજી મારે કાલના વિડીયો નાખો, એડિટિંગ ને ક્લિપ બધું બાકી છે. મને તેમથી વિડીયો એડિટ થઈ ગયો છે. લાયલા હાલો એડિટિંગ કરવા માંડવી, નકર હે ને બધું પડ્યું રહે. બોલો તાર પપ્પાએ કીધું કપડા ધોવામાં નાખી દો, બધા ધોવાના જ હોય ને યાર, કઈ સકેલી ને થોડા ડાયરેક્ટ કબાટમાં હોય. તો હાલો મારો હજી એડિટિંગ બાકી હે, જલ્દી એડિટિંગ કરવા માંડું, નકર હે ને પછી 3 દી એક વ્લોગ આવશે. તમે કહો આ એક વાર સીધો ઘાપચી જાય છે કે હું 4 વાર પછી સીધો વિડીયો આવે. હાલો વિડીયો એડિટિંગ કરવા માંડું. હવે મારો હે ને મગજ ગયો છે, માણ કંઈક સારું કરવા જાવ ને તા કંઈક થઈ જાય, પાવર વહી ગયો પાછો. વારે ઘડીએ પાવર કાઢી નાખે છે આળો, કંઈક કઈનું થાકી ગયો. હવે કામ પડ્યું રહે હવે મારું. આ શું છે? પાવર વહી ગયો, પેપ્સી ખાવી માઈ ગયું. આ પેપ્સી નું ગોડાઉન છે ભાઈ. તાર પીવી છે ખાવી પેપ્સી? ટીકાભાઈ ની દે ટીકાભાઈ ની. ટીકો ભાઈ આ કયો ભાઈ છે? લાંબી છે જો હવે ટીકાભાઈ. નામ આવે હે ભાઈ. આ જો ટીકાભાઈ ની કેસરી પેપ્સી. વાહ ટીકાભાઈ તમારી પેપ્સી એટલે છોતરા કાઢી નાખે હો ભાઈ. પાવર જાય એટલે અમને હંમેશા માટે મદદરૂપ થાય છે તમારી પેપ્સી. કસરા વાળો અડધી કલાકથી સીટીયું મારે છે, અહીંયા દાટા મારે છે કે હું ભાઈ? તો ભાઈ વાગી ગયા છે 9 ને જમી લીધું છે ને જો આ આરામ કરે છે ભાઈ. જય રણુજા વાળા. શું હાલે બાપા? કયો બીજું? શાંતિ. બીજું કઈ ઉપાધિ ખરી? ઉપાધિ કાંઈ નહીં બસ જો રણુજા વાળાની દયા. હું કે પપ્પા કઈક કયો પબ્લિક ને બોલો, ગમે જે મજા આવી. મજા આવે તું રોજ બોલે જ છે મજા આવે. આ થોડોક થાકી ગયો તો ક્યાં કામ વધારે તું આજે? કામ નહીં પણ ટ્રાફિક ના હિસાબે. બહુ ટ્રાફિક. ટ્રાફિક તો રહે જ ને ભાઈ. ટ્રાફિક હોય તો સિટીમાં ટ્રાફિક ન હોય તો સિટી થોડું કહેવાય હે? હીરાબાગ થી કાપોદરા સુધી ટ્રાફિક હોય, ઘણો ટ્રાફિક. સુરત આખું ટ્રાફિક જ છે જોવા જ આવીને એક રીતે તો બા અત્યારે હે ને બા ગરમી અત્યારે વધી ગઈ છે ને તમને એમ થતું બે પંખો કેમ બંધ છે તાર ઘરે? એવું નથી ભાઈ, અમારે એવું કઈ એવું તમે એમ કહો ભાઈ લાઇટ બિલ એવું કાંઈ નથી. અવાજ પછી નથી આવતો, મારો પંખાનો વધારે આવે એટલે. તો ભાઈ જો થાયકા પાયકા આવીને સુઈ જાય અને પપ્પા આપણે પબ્લિક થઈ જાય તો આપણે કઈ ગાડી લેવી કયો? તું કઈ ગાડી લઈ લેવું? કઈ ગાડી? તું કઈ લેવું? ગાડી હો. હા ગાડી. લાડી નહીં ગાડી. ગાડી પછી લાડી દીધી. લાડી પછી પેલા ગાડી. કઈ ગાડી ગયો ને આપણે? હવે એ તો અત્યારે કેમ નક્કી? આપણે આમ નક્કી હોય ને ગોલ તો જ આમ મહેનત આમ વધારે એવરેજ હોય ને એવી કહેવાય. ઇલેક્ટ્રિક વધારે એવરેજ ક્યાં યાર? પબ્લિક કમેન્ટ કરો તમને કઈ ગાડી લેવાનો આમ શોખ છે કે ભાઈ? મને ગાડીનો શોખ નથી. તમને ભાઈ તમે તો ભાઈ તમારા શોખ હવે પૂરા થઈ ગયા ને યાર. ગાડીઓ ને કેટલી આખી. મેં તો યાર એકેય વાર 4 વ્હીલ અડ્યું નથી. ગમે એવી લેવું તમને વિરાટ ને જેવી ગમે ને એવી લેવાની ગાડી. તમારે ફેરવી તમારે જ ફેરવવાની હોય ને મારે થોડી ફેરવવાની હોય. મારે સબસ્ક્રાઈબર મને સબસ્ક્રાઈબ કરે એટલે ગાડી લઈ હે શાંતિ બાજુ આરામ કરવાની, કાંઈ ઉપાધિ નહીં કરવાની બસ.
હું કે તમે ઘરે આવો, એટલે તમે ઘરે આવો ક્યાં હું કહેતો હતો ભૂલી ગયો. ક્યારેક આવું તાળું બોલવાનું શું હોય ને બોલાય છે હું. ભાઈ તો અત્યારે એને બેઠક છે રાજેશભાઈ ને રાજેશભાઈના પોયરા અત્યારે. તો ભાઈ હવે હે ને પાછું ચાલુ કરી દઈએ આપણા વિડીયોનું કામકાજ. અત્યારે વચમાં બપોરે પાવર વહી ગયો, વચ્ચે પાવર વહી જાય છે ને રાત્રે વાઈફાઈ વહી જાય છે. રાતે વાઈફાઈ વહી જાય ને તો ઓલાને કીધું મેં મેસેજ કર્યો ને એને મેસ કોલ કરવાનો. આપણે બે જવું છે અહીંયા વ્લોગ ઉતારતા ના ના એ હોય જ ને. હવે રિપેરિંગ કરવા ગયો તાળું જ દીધું હોય અહીંયા. તાળું બધું રિપેરિંગ કરવા ગયો બાળું તોડી નાખવાની. તાળું કોઈ તોડાય નહીં. તાળું ને તાળું નો તોડે ઉપાય ન કરે ને ટાંટિયા તોડી નાખે. તો ભાઈ વાઈફાઈ છે ને ટાઈમ ટુ ટાઈમ છે ને ચાલુ રાખજો. રાત્રે અમારા વિડીયોનું કામ અટકી જાય છે, વાઈફાઈ વહી જાય ને એટલે એ કંઈ મીમ બીમ ડાઉનલોડ ન થાય. તો બીજું શું કયો? બસ શાંતિ. હવે સુઈ જવું છે હું ગામ. બસ શાંતિ. 9 વાગ્યામાં 9 વાગ્યામાં પછી સવાર 6 વાગે ઉઠવા નહીં છે ને? કાંઈ વાંધો નહીં. તો ભાઈ આપણે છે ને તમે કયો ના પબ્લિક કે શું કહેવાય કે શરૂઆતના દિવસો તમારા હંમેશા માટે છે ને મહેનતી હોય છે, બરોબર ને? ગમે એ કામ કરો, તમે ગમે એવું કામ કરો, ધંધો કરો, ગમે એ કરો, એમાં 5 વર્ષ તો મિનિમમ લાગે તમારે એ ધંધામાંથી નામ બનાવવામાં. અત્યારે માણસોને હું તરત લઈ લેવું છે ને તરત મોટું થઈ જવું. હા જો માણસો હે એમ મોટું ન થવાય, ધીમે ધીમે મોટું થાય, ટીપે ટીપે સરોવર ભરાય એની જેમ. અત્યારે તો ગમે ને તરત રૂપિયાવાળું થઈ જવું છે. રૂપિયાવાળા થવું હોય ને તો શું કરવું પડે? કાંઈ નહીં, ધીમે ધીમે થવાય એમ. ધીમે ધીમે ધીરજ રાખવાની. પછી એવી ધીરજ નહીં રાખવાની કે તમારી સવારે 1 વાગે થાય. ના ના ખબર પછી હું આખો દી ઘેરે ઉતાર્યો એમ કઈ તમને હા એ વાત બરોબર. ના 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 એ તમારી વાત બરોબર. કામ મહેનત કરવું જોઈએ, એમાં કઈ ખોટું નથી ભાઈ. બાકી ઘેરે આખો દી તમે ઉતાર્યો તો કઈ ને આખો દી ઉતારે પણ થોડું થાય. હું જો ને આ જો હું નથી ઉઠતો 12 વાગે એને બધું પછી વધી જાય, મકાન ભાડું ને આ ભાડું ને આ લઈ આવો તે લઈ આવો. અરે બાપા ઈ થોડી ઉપાધિ કરી તમારે ભાઈ. તમારો છોકરો બેઠો પછી થોડી ઉપાધિ ભાઈ. આને કઈક કયો ભાઈ. હે ભાઈ કામ કરવાનું કામ એટલે કામ નું નામે તમ તારે કામ એવું થોડું ખાલી કામ જ કરે. કામ થી આપણે નામે બનાવશું. ઉપાધિ શું કરો તમે? નામ તો પછી બને, પેલા કામ કરો ને તો નામ કરો. કામથી જ નામ બને, નામથી થોડા કામ બને. નામથી નામ ખરાબ થાય. તો ભાઈ આજ માટે આટલું જ છે. વિડીયો આપણા હેને વધારે લાંબા નથી કરવા. 2 મિનિટની મસ્તી જ અમે હોય અને અમારા વિડીયો એકય હેને માથે ન લેવા. હેના માટે હોય આપણા વિડીયો? મનોરંજન માટે હોય. મારા પપ્પા કહે છે ભાઈ મનોરંજન માટે હોય. જીવનમાં તકલીફો તો ઘણી આવે, હસતા મોઢે જીવવું ને એ એક ખુશીની વાત છે. ખુશીની વાત છે, જીવન છે. તો આજ માટે આટલું જ છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય રણુજાવાળા. જય રણુજાવાળા, જય દ્વારકાધીશ. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.